નમસ્કાર મિત્રો, આજે 15મી માર્ચ 2026 રવિવારનો દિવસ છે. એક નાનકડી એવી વાત ખાલી બધા લોકો સુધી મૂકવી છે કે વિસાવદર મત વિસ્તારના તમામ સમાજના આગેવાનો, વડીલો, ખેડૂતો દ્વારા મને આશીર્વાદ આપી અને ધારાસભ્ય બનાવ્યો. ત્યાર પછી મારી જે કાંઈ ફરજ છે એ તો હું બજાવું જ છું, પરંતુ ફરજ સિવાય પણ એક વિશેષ લાગણી વિસાવદરના નાગરિકો સાથે હોવાના કારણે મેં એક વિશેષ કાર્યક્રમ હાથ ધર્યો છે કે મારા મત વિસ્તારના તમામ સમાજના, તમામ ગામના મહિલાઓ અને પુરુષોને ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી લાઈવ જોવા મળે એવું આયોજન મેં ગોઠવ્યું છે. અને મને બહુ ખુશી છે, ખૂબ ગર્વ થાય છે કે હું આ ઐતિહાસિક કામ કરવાનું નિમિત્ત બન્યો છું. અને છેલ્લા ઘણા દિવસોથી તમે જોતા હશો કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢના અલગ અલગ ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકો વિધાનસભામાં આવે છે, પોતાની નજરે બધું જુએ છે અને સમજી વિચારી અને પછી નિર્ણય લેવા માટે થઈ તેઓ આગળ વધે છે. ભાજપના લોકોને આ વાત ગમતી નથી. ભાજપના લોકોના પેટમાં તેલ રેડાય છે અને મારા વિશે જેમ ભાવે તેમ કોમેન્ટો કરે છે, ટીકા ટિપ્પણી કરે છે. એ ભલે કરે ને, એનાથી કઈ મને વાંધો નથી. પણ ભાજપના લોકો, હમણાં જ હું વિસાવદર મત વિસ્તારમાંથી દેવી પૂજક સમાજના તમામ ગામના આગેવાનોને એક આખી બસ બાંધી અલગથી જ એમને વિધાનસભા જોવાની વ્યવસ્થા કરેલી મેં. હવે તમે વિચારો કે દેવી પૂજક સમાજ એટલે છેવાડાનો સમાજ, શિક્ષણથી, રોજગારથી, બધી જ વ્યવસ્થાઓથી વંચિત, ત્યાં સુધી કે અનેક લોકો તો એવા છે જેની પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ પણ નહીં હોય. એવા છેવાડાના સમાજને ગુજરાતની વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને આખું વિધાનસભા જોવા મળે તો એમાં શું ખોટું છે? ભાજપવાળાને કેમ પેટમાં તેલ રેડાય છે? હું અમારા મત વિસ્તારના છેવાડાના માણસોને વિધાનસભા બતાવું તો એમાં ભાજપવાળાએ કંઈ પેટમાં તેલ રેડાય ને કોઈ ઈર્ષા કરવાની કે મારા પ્રત્યે ગુસ્સો કરવાની કે મને ગાળો દેવાની જરૂર નથી. કેમ કે મેં તો બધી બસો મૂકી છે અને બસો ભરી ભરીને લોકો ગાંધીનગર આવે છે. તો ભાજપવાળા ચૂંટણી સમયે તો ખૂબ બસો મૂકે છે, હજારો એસટી બસો છે એ મૂકી અને જ્યારે સભાઓ કરવાની હોય, રેલીઓ કરવાની હોય, ભીડ ભેગી કરવાની હોય ત્યારે તો તમે પણ બસો મૂકો છો ભાજપવાળાઓ. તો મેં ચૂંટણીમાં બસો નથી મૂકી. મેં ચૂંટણી પતી ગયા પછી, ચૂંટણી પૂરી થઈ ગયા પછી લોકોને જાગૃત કરવા માટે, લોકો જે વર્ષોથી મત આપે છે પણ જેને ગાંધીનગર નથી જોયું એમને ગાંધીનગર બતાવવા બસો મૂકી છે. તો ભાજપવાળાને શેનું પેટમાં દુખે છે? ભાજપવાળા તો મતદાનના દિવસે બસો મૂકે શહેરોમાંથી ગામડાઓમાં મત આપવા માટે. નરેન્દ્ર મોદીની સભા હોય તો હજારો બસો મૂકે છે. સરકારી કાર્યક્રમો હોય તો હજારો બસો મૂકે છે. ભાજપના લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે બસ મૂકે છે અને ગોપાલ ઇટાલિયાએ જનતાને વિધાનસભાની કાર્યવાહી બતાવવા બસો મૂકી છે. તો મારી જનતાને એટલી જ વિનંતી છે કે મેં પણ બસો મૂકી છે, ભાજપ પણ બસો મૂકે છે. કઈ બસ જનતા માટે કામની છે અને કઈ બસ છે એ જનતાને છેતરવાની છે એ જનતા નક્કી કરે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. થેન્ક